મહેસાણા જિલ્લાના કડી શહેરમાં પડેલા વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે કડી થોડને જોડતો મુખ્ય અંડરબ્રિજ વરસાદી પાણીમાં સંપૂર્ણ જળમગ્ન થઈ ગયો છે। ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદી માહોલ વચ્ચે દીવના દરિયામાં તોફાની પરિસ્થિતિ સર્જાઈ છે। દરિયામાં ઊંચા મોજા ઉછળતા અને ભારે કરંટ જોવા મળતા દરિયો ગાંડોતુર બન્યો છે। દીવના જલંધર બીચ અને નાગવા બીચ પર ઊંચા મોજા સતત કિનારે અથડાતા જોવા મળ્યા। દરિયાની તોફાની સ્થિતિને કારણે બીચ વિસ્તારોમાં ભયજનક દ્રશ્યો સર્જાયા। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની સતત મહેર જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને ખેતરોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ પધરામણી કરી દીધી છે। અરવલ્લીમાં પ્રથમ વરસાદે નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે। અરવલ્લી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો તેના કારણે શામળાજીની ગોદરી નદીમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને તેના કારણે મોટા કંથારિયાની નદી છલકાઈ ઉઠી છે। રાજસ્થાનના સરહદી વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદથી અરવલ્લીની નદીઓ અત્યારે ગાંડી તૂર થઈ ગઈ છે। જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદની નદીમાં આવેલા ખોડાપુરને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદને કારણે એક ડાયવર્ઝન બુધવારે ધોવાઈ ગયું હતું। ત્યારબાદ આજે બીજી બાજુનું ડાયવર્ઝન પણ પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે।